વન્સ અગેન વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી 404ની અંદર યુનિટ નંબર 3 એલિસાયક્લિક કમ્પાઉન્ડનું યુનિટ જે છે એ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે જોયું હતું કે એલિસાયક્લિક કમ્પાઉન્ડ જે છે એનું ક્લાસિફિકેશનની અંદર એ કઈ જગ્યાએ આવે છે. ઓર્ગેનિક કમ્પાઉન્ડના ક્લાસિફિકેશનમાં એલિસાયક્લિક કમ્પાઉન્ડનું સ્થાન ક્યાં છે એ આપણે જોયું હતું. એના પછી એની ડેફિનેશન એટલે કે ઇન્ટ્રોડક્શનનો પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યો. ઇન્ટ્રોડક્શનની અંદર આપણે એના ઉદાહરણ પણ જોયા, સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન, સાયક્લોહેપ્ટેન. તો કે આલ્કેન શ્રેણી જે છે એની અંદર મિથેન અને ઇથેન સિવાયના બધા જ આલ્કેન કમ્પાઉન્ડ જે છે એ શું છે તો કે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ આપે છે. પ્રોપેન અને બ્યુટેન બંને ફર્સ્ટ નંબરના છે. પ્રોપેન ફર્સ્ટ, સેકન્ડ નંબરમાં બ્યુટેન, સાયક્લોપેન્ટેન થર્ડ આવશે, બરાબર. એવી જ રીતે પેન્ટેન પછી હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન આ બધા જ કમ્પાઉન્ડ જે છે એ એલિસાયક્લિક કમ્પાઉન્ડની અંદર આવે છે. એ આપણે એના ઉદાહરણ જોયા હતા, ડેફિનેશન જોઈ હતી કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન મોનોસાયક્લિક કમ્પાઉન્ડ કે જેની અંદર દ્વિબંધ કે ત્રિબંધ હાજર ન હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને એલિસાયક્લિક કમ્પાઉન્ડ અથવા તો સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. આપણે ડેફિનેશન જોઈ હતી. એના પછી એના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મની વાત કરી. હવે આપણે સાયક્લો આલ્કેન બનાવવાની રીત જે છે એ જોવાની છે. તો આપણે જોઈએ કે સાયક્લો આલ્કેન બનાવવાની રીત. સાયક્લો આલ્કેન બનાવવાની રીત. આ રીતની અંદર આપણે જોવાની છે 5 રીત, જેમાંની ફર્સ્ટ જે છે એ ફ્રુન્ડની રીત. 5 કે 6 છે આપણે જોઈએ, બરાબર. કેટલી છે? ફ્રુન્ડની રીત અથવા તો ફ્રુન્ડની પદ્ધતિ. એના પછી સેકન્ડ નંબરની જે છે એ પર્કિન પદ્ધતિ. પર્કિન નામના સાયન્ટિસ્ટે આપેલી રીત છે એટલે પર્કિન પદ્ધતિ. ફર્સ્ટ ફ્રુન્ડ નામના વૈજ્ઞાનિકે આપેલી છે એટલે ફ્રુન્ડની રીત. સેકન્ડ પર્કિનની રીત. થર્ડ વિસ્લિસન અને હેડઝેલની પદ્ધતિ. વિસ્લિસન અને હેન્ટઝેલની પદ્ધતિ. ખાસ નામ યાદ રાખજો. યુનિટનો આઈએમપી ક્વેશ્ચન તમારો અહીંયાથી ચાલુ થાય છે. બધી પદ્ધતિ આઈએમપી છે. પદ્ધતિ સિવાયના બંને સિદ્ધાંત છે એ પણ તમારા આઈએમપી છે. એના પછી ડીપમેનની પદ્ધતિ. ફોર્થ પદ્ધતિ જે છે એ ડીપમેનની પદ્ધતિ. અને ફિફ્થ જે છે એ સેબેટિયર અને સેન્સન્સની પદ્ધતિ. સેન્ડરસન્સની પદ્ધતિ. આ 5 પદ્ધતિ છે. એ 5 પદ્ધતિ પ્રમાણે તમારે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ જે છે એને બનાવવાના છે. ફરી એક વખત જોઈ લો. સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ બનાવવાની પદ્ધતિ, જેમાં ફ્રુન્ડની પદ્ધતિ ફર્સ્ટ, પર્કિન સેકન્ડ, વિસ્લિસન અને હેડઝેલની પદ્ધતિ થર્ડ, ડીપમેનની પદ્ધતિ ફોર્થ, સેબેટિયર અને સેન્સર્સની પદ્ધતિ નંબર 5th. આ 5 પદ્ધતિ પ્રમાણે તમારે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ એટલે કે સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન, સાયક્લોહેપ્ટેન કમ્પાઉન્ડ જે છે એને બનાવવાના છે. અને એ પણ શેને આધારે બનાવવાના છે તો કે તમે એના રાસાયણિક ગુણધર્મ જે જોયા એના આધારે તમારે બનાવવાના થશે. તો આપણે ફર્સ્ટ પદ્ધતિ ફ્રુન્ડ અત્યારે આપણે જોઈએ કેટલી પદ્ધતિ આપણે લેક્ચરની અંદર કમ્પ્લીટ થાય છે, બરાબર. એક પછી એક પદ્ધતિ આપણે જોતા જઈએ અને એ પદ્ધતિ શું કહેવા માગે છે અને કઈ રીતે સાયક્લો આલ્કેન એટલે કે સાયક્લોપ્રોપેન, સાયક્લોપ્રોપેનથી લઈ સાયક્લોહેક્ઝેન સુધીના કમ્પાઉન્ડ જે છે એ કઈ રીતે બને છે એની આપણે વાત કરીએ.
ઓકે, તો આપણે ફર્સ્ટ પદ્ધતિ ફૂંડની રીત જોઈએ. તો આપણે ફૂંડની રીતની અંદર વાત કરીએ તો સાયક્લોઆલ્કેન એટલે કે આલ્કેનની કોઈ પણ આલ્કેન કમ્પાઉન્ડ જે છે એના આલ્ફા સ્થાન ઉપર તમે હેલોજન સમૂહ અથવા તો એમિનો સમૂહ કોઈ પણ સમૂહ દાખલ કરી અને એનું જે વ્યુત્પન્ન છે એની સોડિયમ અને ઝિંક સાથે પ્રક્રિયા કરો એટલે તમને સાયક્લોઆલ્કેન એટલે કે આલ્કેનમાંથી તમને સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડ મળશે. રિએક્શન સમજાવું તો આપણે પહેલાં સાયક્લોબ્યુટેન બનાવીએ એટલે બ્યુટેનમાંથી સાયક્લોબ્યુટેન બનાવશું, પરંતુ તમારે બ્યુટેન જે લેવાનો છે એનો તમારે વ્યુત્પન્ન લેવાનું છે, એ પણ કેવો હેલોજન વ્યુત્પન્ન. તો આપણે સાયક્લોબ્યુટેન બનાવવા માટે CH2 અહીંયા Br લઈ લઈએ, બ્રોમિન લઈ લઈએ, હેલોજન લઈ લઈએ. બ્રોમિનની જગ્યાએ તમે ક્લોરિન, ફ્લોરિન, આયોડિન કંઈ પણ લઈ શકો, જેનું નામ થશે 1,4-ડાયબ્રોમોબ્યુટેન, જેની રિએક્શન તમે 2 અણુ સોડિયમ અથવા તો ઝિંકની હાજરીમાં રિએક્શન કરશો તો સોડિયમ લેશો તો NaBr રિમૂવ થશે અને ઝિંક લેશો તો 2 અણુ ZnBrના રિમૂવ થશે. બરાબર, બેમાંથી તમારે એક લેવાનું છે, બેની હાજરીમાં રિએક્શન કરવાની નથી, કોઈ પણ એકની હાજરીમાં. તમે અત્યારે બ્યુટેનની આપણે વાત કરીએ છીએ એટલે એ બ્યુટેન જે છે એમાંના એટલે જ્યારે તમે 1,4-ડાયબ્રોમોબ્યુટેન જે લ્યો છો એને અનુવર્તી જ્યારે સોડિયમ અને ઝિંક સાથે પ્રક્રિયા કરશો એટલે તમને NaBr અથવા તો ZnBr રિમૂવ થશે અને નિપજ તરીકે તમને અહીંયાથી રિમૂવ થઈ જાય. બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ એમના વચ્ચે શું બની જશે? બોન્ડ. એટલે નિપજ જે બનશે એ સાયક્લોબ્યુટેન નિપજ તમને મળશે, જેનું નામ થશે સાયક્લોબ્યુટેન. બ્યુટેન આ ફ્રૂન્ડની રીત છે. આ જ રીત પ્રમાણે તમે હેક્ઝેન પણ બનાવી શકો, પેન્ટેન પણ બનાવી શકો, પ્રોપેન એટલે પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. ફક્ત થયું શું તો કે ઝિંક અને સોડિયમ સાથે રિએક્શન કરશો એટલે બંને બ્રોમો વ્યુત્પન્ન જે છે એ બંને બ્રોમિન જે છે રિમૂવ થઈ જશે, બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, ત્યાં એમના વચ્ચે ડબલ બોન્ડ બની જશે. તો આપણે આ રિએક્શન જે છે એને સાયક્લોહેક્ઝેન બનાવવા માટે પણ આ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આપણે હેક્ઝેન માટે રિએક્શન જોઈએ તો CH2 અહીંયા પણ CH2 આપણે 6 કાર્બનવાળો સાયક્લોહેક્ઝેન બનાવવો છે એટલે 6 કાર્બનવાળું આપણે બ્રોમો વ્યુત્પન્ન લઈશું, ડાયબ્રોમો એ પણ બરાબર. ત્યાં તમે ક્લોરો પણ લઈ શકો, જેનું નામ થશે 1,6-ડાયબ્રોમોહેક્ઝેન, જેની તમે રિએક્શન સેમ ઉપર કઈ રીતે એ જ 2 અણુ Na અથવા તો Zn સાથે કરશો એટલે રિમૂવ થશે 2 NaBr અને 2 ZnBr અને તમને નિપજ મળશે સાયક્લોહેક્ઝેન. એટલે ડાયરેક્ટ હું તમને અહીંયા સાયક્લોહેક્ઝેન ડ્રો કરીને કહી દઉં, બધી જગ્યાએ શું હશે? CH2 સાયક્લોહેક્ઝેન. તો જે આ ફૂંડ નામનો સાયન્ટિસ્ટે શું કીધું કે તમારે જે સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડ બનાવવું છે એનો તમારે ડાયબ્રોમો વ્યુત્પન્ન લેવાનો છે. આ ડાયબ્રોમો વ્યુત્પન્ન જે છે એને તમારે Na અથવા Znની 2 અણુ સાથે પ્રક્રિયા કરશો એટલે તમારે NaBr અને ZnBrના અણુ રિમૂવ થઈ જશે અને નિપજ તરીકે તમને એને અનુવર્તીને કાર્બનની સંખ્યાને અનુવર્તીને તમને સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડ મળશે. જો તમે અહીંયા પ્રોપેન લેશો એનો પ્રોપેનનો ડાયબ્રોમો વ્યુત્પન્ન લેશો તો તમને સાયક્લોપ્રોપેન મળશે, બ્યુટેનનો ડાયબ્રોમો વ્યુત્પન્ન લેશો તો તમને સાયક્લોબ્યુટેન મળશે, પેન્ટેનનો ડાયબ્રોમો વ્યુત્પન્ન લેશો તો સાયક્લોપેન્ટેન મળશે અને હેક્ઝેનનો ડાયબ્રોમો વ્યુત્પન્ન લેશો તો તમને સાયક્લોહેક્ઝેન મળશે. આ ફૂંડની પદ્ધતિ છે.
બરાબર. શું કહે છે તો કે હેલોજન વ્યુત્પન્નની, આલ્કેનના હેલોજન વ્યુત્પન્નની એને અને ઝેડએન સાથે પ્રક્રિયા કરવાથી સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ મળે છે. આ પદ્ધતિથી સાયક્લોહેક્ઝેન સુધીના ચક્રીય સંયોજનો આપણે જે છે એ બનાવી શકીએ છીએ. એટલે કે પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન સુધીના કમ્પાઉન્ડ જે છે એ તમે આ પદ્ધતિ દ્વારા બનાવી શકો છો. હવે એના પછીની સેકન્ડ પદ્ધતિ આપણે જોઈએ, પર્કિનની પદ્ધતિ. પદ્ધતિ નંબર 2, પર્કિનની રીત અથવા તો પર્કિનની પદ્ધતિ. હવે આ પર્કિનની પદ્ધતિ પણ એના જેવું જ કંઈક કહેતું હશે, જે જોઈએ કે શું કહેવા માગે છે પર્કિનની રીત. તો આપણે પર્કિનની પદ્ધતિ શું કહે છે તો કે જ્યારે તમે આલ્કેન કમ્પાઉન્ડ, બરાબર, આલ્કેન શ્રેણીનો કમ્પાઉન્ડ જે છે એનો ડાયક્લોરો વ્યુત્પન્ન લઈ એની સોડિયમ ડાયસોડિયમ મેલોનિક એસ્ટર સાથે તમે પ્રક્રિયા કરશો એટલે એનો તમને ડાયએસ્ટર વ્યુત્પન્ન મળશે. એ જે એલિસાયક્લિક ડાયએસ્ટર વ્યુત્પન્ન છે એનું તમે જળ વિભાજન કરશો અને ડીકાર્બોક્સિલેશન કરશો એટલે તમને સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ મળશે, પરંતુ એક કાર્બનવાળો ઓછો અને એક કાર્બનવાળો વધારે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ તમને મળશે. તમને રિએક્શન સમજાવું, કઈ રિએક્શન કરવાની છે તો કે ડાયક્લોરો તમારે એનો વ્યુત્પન્ન લેવાનું છે, એની ડાયસોડિયમ મેલોનિક એસ્ટર સાથે રિએક્શન કરવાની છે અને એ તમને જે મળે એને તમારે જળ વિભાજન અને ડીકાર્બોક્સિલેશન કરી અને તમારે નિપજ તરીકે તમને એને અનુવર્તી એક કાર્બનવાળો વધારે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ તમને મળશે. આપણે જોઈએ તો આપણે પ્રોપેન લઈએ અને પ્રોપેનમાંથી આપણે બનાવશું બ્યુટેન. તો જુઓ, પ્રોપેન માટે તમારે એનો ડાયબ્રોમો વ્યુત્પન્ન એટલે કે CH2 અને એનો ક્લોરીન, બરાબર, આપણે લઈએ ક્લોરીન એટલે એનું નામ થશે 1, 2, 3 એટલે કે પ્રોપેન 1,3 ડાયક્લોરોપ્રોપેન, 1,3 ડાયક્લોરોપ્રોપેન. આ યુનિટ બહુ ઇઝી છે. હું તમને હજી કહું છું કે યુનિટ બહુ ઇઝી, એટલે આના જેટલું સહેલું યુનિટ એક પણ નથી. એટલે આમાંથી તમારે માર્ક કટ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. બધી રિએક્શન બહુ સાદી, હેલોજિનેશન રિએક્શન એ બધી તમે જે છે એ ઓલરેડી બધી આગળ તમે કરીને આવેલા છો, એટલા માટે કહું છું ખાસ આ યુનિટ કરી લેજો, બરાબર. આ જે છે 1,2 ડાયક્લોરોપ્રોપેન લીધું, એની રિએક્શન આપણે કરવાની છે ડાયસોડિયમ મેલોનિક એસ્ટર. તો આપણે મેલોનિક એસ્ટરનું પહેલાં સૂત્ર લખીએ તો COO(C2H5) CH2, પણ એમાંનો અત્યારે આપણે કાર્બન લખીએ CH2COO(C2H5). અહીંયા CH2 આવે એટલે એનું નામ થાય મેલોનિક એસ્ટર, પણ ત્યાં એના બંને હાઇડ્રોજન રિમૂવ થઈ એની સાથે સોડિયમ જોડાઈ જાય એને, અહીંયા પણ એને આપણે આવી રીતે લખીએ, બંને જગ્યાએ એને આવી જાય તો એનું નામ થાય ડાયસોડિયમ મેલોનિક એસ્ટર. હવે અહીંયાથી એને, અહીંયાથી Cl, અહીંયાથી Cl શું થઈ જશે? રિમૂવ થઈ જશે. 2NaCl રિમૂવ થઈ જશે. હવે કાર્બનની અહીંયા 2 વેલેન્સી ખાલી થઈ, આ બંને કાર્બનની 1 વેલેન્સી ખાલી થઈ, ત્યાં જે છે એ જોડાઈ જશે અને એ તમને એલિસાયક્લિક સાથે ડાયએસ્ટર વ્યુત્પન્ન તમને મળશે. કઈ રીતે જુઓ, પહેલાં આપણે આ ત્રણેય કાર્બન લખશું અને એની સાથે જોડાયેલું એસ્ટર. તો CH2, એની સાથે CH2, એની સાથે CH2, અહીંયા સુધીનું આવી ગયું. બંને ક્લોરીન એને લઈ અને રિમૂવ થઈ ગયા એટલે આ કાર્બનની 2 વેલેન્સી ખાલી છે એટલે અહીંયા એક કાર્બન આવી ગયો, એની 2 વેલેન્સી ખાલી છે એટલે બંને કાર્બન જોડે એક બોન્ડ બનાવી લીધો. હવે આ કાર્બન સાથે જોડાયેલા 2 એસ્ટર એટલે કે COO(C2H5) આ જે તમને નિપજ મળી એનું નામ થશે એલિસાયક્લિક ડાયએસ્ટર વ્યુત્પન્ન. શું થશે? એલિસાયક્લિક ડાયએસ્ટર વ્યુત્પન્ન. હવે જે તમને નિપજ મળે છે એનું તમે HClની હાજરીમાં જળ વિભાજન કરશો એટલે પાણીના 2 અણુ ઉમેરાશે. એ પણ ક્યાં ઉમેરાશે? તો અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે, અહીંયા OH, અહીંયા H, અહીંયાથી પણ બોન્ડ બ્રેક થઈ જશે
અહીંયા H, અહીંયા OH, એટલે ઇથેનોલના 2C2H5OH. ઇથેનોલના 2 અણુ અહીંયાથી રિમૂવ થઈ જશે અને અહીંયા બંને જગ્યાએ COOH ફંક્શનલ ગ્રુપ એટલે કે ડાયકાર્બોક્સિલિક એસિડ તમને મળશે. એટલે એ જે તમને સંયોજન મળશે એને હું તમને નીચે લખીને બતાવું છું. ઉપરનું જોતા જજો. CH2 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 CH, એની સાથે COOH, અહીંયા COOH, બરાબર. હવે અહીંયા કાર્બન છે. હવે જ્યારે તમને આ નિપજ મળે છે એનું તમે આગળ ડીકાર્બોક્સિલેશન કરશો એટલે 2CO2ના અણુ રિમૂવ થઈ જશે. ક્યાંથી? તો કે એક આ CO2, એક આ CO2. આ હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થશે, આ હાઇડ્રોજન પણ કાર્બન પાસે શિફ્ટ થઈ જશે, બરાબર. એટલે નિપજ તરીકે તમને CH2 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 એટલે કે સાયક્લોબ્યુટેન એટલે કે પ્રોપેનનો તમે ડાયક્લોરો વ્યુત્પન્ન લીધો તો એમાંથી નિપજ તમને મળે છે સાયક્લોબ્યુટેન, જેને તમે આવી રીતે પણ લખી શકો. સાયક્લોબ્યુટેન નિપજ તમને મળે છે. ફરી એક વખત રિએક્શન જોઈ લો. પર્કિન પદ્ધતિ શું કહે છે? તો કે ડાયક્લોરોપ્રોપેન તમે જે લીધો એનો ડાયસોડિયમ મેલોનિક એસ્ટર સાથે રિએક્શન કરશો, NaClના 2 અણુ રિમૂવ થઈ જશે. 2 Na જે છે 2 Cl લઈ NaCl સ્વરૂપે રિમૂવ થશે. આ બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, આ કાર્બનની 2 વેલેન્સી ખાલી થશે. ત્યાં શું થઈ જશે? જોડાઈ જશે. હવે તમે એની HCl સાથે જળ વિભાજન કરશો એટલે ઇથેનોલના 2 અણુ જે છે એ ઇથેનોલના 2 અણુ રિમૂવ થઈ જશે. અહીંયા બંને જગ્યાએ COOH ફંક્શનલ ગ્રુપ જે છે એ આવી જશે. હવે જ્યારે તમે એનું ડીકાર્બોક્સિલેશન કરશો એટલે CO2ના 2 અણુ રિમૂવ થઈ જશે અને એની જગ્યાએ તમને સાયક્લોબ્યુટેન કમ્પાઉન્ડ મળશે. તો આ રીત થઈ પર્કિનની પદ્ધતિ. આની પહેલાંની આપણે જે જોઈ એ ફ્રુન્ડની પદ્ધતિ જોઈ હતી. ફરી એક વખત ફ્રુન્ડની પદ્ધતિ ઉપર નજર કરી લો. 1 મિનિટનો ટાઈમ આપું અને એના પછીની જે તમે જોઈ એ પર્કિનની પદ્ધતિ જે છે એની આપણે વાત કરીએ. ફરી એક વખત રિએક્શનમાં નજર કરી લો. બંને રિએક્શન જોઈ લો, પછી આપણે એના પછીની થર્ડ જોઈએ. સેકન્ડ મેથડ પણ જોઈ લો, પર્કિનની પદ્ધતિ. પર્કિનની પદ્ધતિમાં એક વસ્તુ યાદ રાખજો કે તમે પ્રોપેન લ્યો છો તો એક કાર્બન વધારે હોય એવું સાયક્લોબ્યુટેન તમને મળે છે, પ્રોપેનમાંથી બ્યુટેન મળે છે, બરાબર. જો તમે બ્યુટેન લ્યો તો તમને પેન્ટેન મળે, પેન્ટેન લ્યો તો તમને હેક્ઝેન મળે. એટલે એ વસ્તુ ખાસ યાદ રાખજો કે એક કાર્બન વધારે હોય એવો સાયક્લો આલ્કેન સંયોજન તમને મળે છે. જોઈ લો આ રિએક્શન પણ એક વખત. હવે આપણે એના પછીની રિએક્શનની વાત કરીએ તો એના પછીની વિશ્લેષણ અને હેડઝેલની પદ્ધતિની વાત કરીએ તો આ પદ્ધતિ શું કહેવા માગે છે? તો કે આ પદ્ધતિની અંદર તમારે જે એલિફેટિક કમ્પાઉન્ડ જે બનાવવો છે એનો તમારે એલિફેટિક એટલે કે શૃંખલાવાળો તમારે આલ્કેન કમ્પાઉન્ડ જે છે એનો ડાયકાર્બોક્સિલિક એસિડ લેવાનો છે. એટલે જો તમે પ્રોપેનની રિએક્શન કરતા હોય તો પ્રોપેનનો તમારે ડાયકાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્ન લેવાનું છે. એની તમારે કેલ્શિયમ અથવા તો બેરિયમના ક્ષાર સાથે નિસ્યંદન, એ પણ કેવું તો કે શુષ્ક નિસ્યંદન તમારે કરવાનું થશે. જ્યારે તમે શુષ્ક નિસ્યંદન કરશો એ પછી તમને જે એલિસાયક્લિક વર્ગનો કીટોન સંયોજન મળે છે એનું આગળ તમારે ક્લેમેન્સન રિડક્શન કરી અને ક્લેમેન્સન રિડક્શન કરશો એટલે તમને નિપજ તરીકે જે મળશે
એ રિડક્શન કરવાથી સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ તમને મળશે. એ સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ જે છે એ પણ કેવું છે તો કે જો તમે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે પ્રોપેન લ્યો તો તમને બ્યુટેન મળે, બ્યુટેન લ્યો તો પેન્ટેન મળે, એટલે કે એક કાર્બન વધારે હોય એવું સાયક્લો આલ્કેન નિપજ આપે છે. તો આપણે વાત કરીએ એના પછીની, તો એનો ડાયકાર્બોક્સિલિક એસિડ આપણે લઈએ અને બનાવીએ પહેલાં આપણે પ્રોપેન, સાયક્લોપ્રોપેન પેન્ટેન બનાવીએ, બરાબર, સાયક્લોપેન્ટેન. તો આપણે પેન્ટેન બનાવવા માટે આપણે બ્યુટેન લેવું પડશે અને બ્યુટેનનો ડાયકાર્બોક્સિલિક એસિડ. તો CH2, એની સાથે CH2, 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 COOH, COOH એટલે કે ડાયકાર્બોક્સિલિક એસિડ, બરાબર, ડાયકાર્બોક્સિલિક એસિડ. એ જે છે એની આપણે રિએક્શન કરવાની છે કેલ્શિયમ અથવા તો બેરિયમનો હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે તમે રિએક્શન કરશો ત્યારે શું થશે તો કે આ બંને હાઇડ્રોજન જે છે એ OH લઈ 2H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે. કઈ રીતે? 2H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે અને કેલ્શિયમ જે છે એની સાથે જોડાઈ જશે. એટલે નવું મળતું સંયોજન CH2, 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 COO, અહીંયા પણ COO, અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી બે OH, 2H2O રિમૂવ થઈ ગઈ. અહીંયા કેલ્શિયમ જે છે એ તમને કેલ્શિયમ મળશે. આ કેલ્શિયમ ક્ષાર છે, કેલ્શિયમ ક્ષાર. એનું ફરી વખત તમારે આગળ શુષ્ક નિસ્યંદન કરવાનું છે, એટલે કે એને સાદું તમે એને ગરમ કરશો એટલે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ CaCO3 સ્વરૂપે રિમૂવ થઈ જશે. એ તમને કહું ક્યાંથી રિમૂવ થશે તો કે એક આ કાર્બન, આ CO2, આ કેલ્શિયમ અને આ એક ઓક્સિજન CaCO3, બરાબર, CaCO3 રિમૂવ થઈ ગયું. જોઈ લો ક્યાંથી રિમૂવ થયું. હવે જે છે એ બચ્યું એની વાત કરીએ આપણે તો કે જે વધ્યું એ CH2, 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 CO, બરાબર, જે શું થશે સાયક્લોપેન્ટેનોન, જેનું નામ થશે સાયક્લોપેન્ટેનોન. આપણે ઓનલી ફોર આ એક રિએક્શનમાં જોઈએ છીએ. આ રિએક્શન દ્વારા આપણે બધા જ એલિસાયક્લિક કમ્પાઉન્ડ બનાવી શકીએ. બધી જ રિએક્શનની અંદર આપણે આની પહેલાંની બંને જોઈ એમાં પણ બધા જ આપણે બનાવી શકીએ, બરાબર. બધા સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ બને એટલે કે સાયક્લોપ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન બધા જ આની અંદર બની શકે, બરાબર. હવે આના પછી આપણે કરવાનું છે એનું રિડક્શન. રિડક્શન કરશું એટલે ઓક્સિજન જે છે એ ઓક્સિજન અહીંયાથી રિમૂવ થઈ જશે અને આ રિડક્શન તમારે જે કરવાનું છે એ ક્લેમેન્સન રિડક્શન, એટલે તમારે ઝિંક અને મર્ક્યુરીની હાજરીમાં HCl સાથે રિડક્શન કરશો એટલે પાણીનો અણુ રિમૂવ થશે. કઈ રીતે? રિડક્શન કરવાથી બે હાઇડ્રોજન અહીંયા ઓક્સિજન લઈ H2O સ્વરૂપે રિમૂવ થશે. કાર્બનની બે વેલેન્સી ખાલી થશે, ત્યાં CH2 ક્રિએટ થશે એટલે CH2, 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 અહીંયા પણ CH2, જેનું નામ થશે સાયક્લોપેન્ટેન. સાયક્લોપેન્ટેન. જુઓ, વિશ્લેષણ અને હેડઝેલની પદ્ધતિ કે આપણે 4 મેમ્બરવાળો ડાયકાર્બોક્સિલિક લીધો તો નિપજ તરીકે આપણને સાયક્લોપેન્ટેન મળ્યું. શું કર્યું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં રિએક્શન કરી એટલે પાણીના બે અણુ, બે હાઇડ્રોજન, બે OH લઈ H2O સ્વરૂપે રિમૂવ થયા. તમને કેલ્શિયમ, આ Ca છે શું છે એનો કેલ્શિયમ ક્ષાર છે, જેનું તમે શુષ્ક નિસ્યંદન કરશો એટલે કેલ્શિયમ કાર્બોનેટ રિમૂવ થઈ જશે. ત્યાં ઓનલી ફોર કીટોન ફંક્શનલ ગ્રુપ ક્રિએટ થશે, જેનું નામ થશે સાયક્લોપેન્ટેનોન. જેની ઝિંક અને મર્ક્યુરીની હાજરીમાં રિડક્શન, ક્લેમેન્સન રિડક્શન કરશો એટલે નિપજ તરીકે તમને સાયક્લોપેન્ટેનોન મળશે, બરાબર. તો આ પદ્ધતિને ફરી વખત જોઈ લો, વિશ્લેષણ અને હેડઝેલની પદ્ધતિ.
બરાબર. હવે આપણે આના પછીની રિએક્શન, ફોર્થ રિએક્શન જે છે એની વાત કરીએ. તો ફોર્થ પ્રોસેસ જે છે એ ડીપમીનની પદ્ધતિ, બરાબર. ફોર્થ સિન્થેસિસ જે છે, 3ની આપણે વાત કરી નાખી. હવે આપણે વાત કરીએ ડીપમેનની સિન્થેસિસ. હવે ડીપમેનની સિન્થેસિસ જે છે એ વિશ્લેષણની તમે જોઈ સેમ એના જેવી જ થોડો ઘણો ચેન્જીસ. ડાયકાર્બોક્સિલિક લીધો તો એની જગ્યાએ તમારે ડાયએસ્ટર વ્યુત્પન્ન લેવાનો છે. ડાયએસ્ટર વ્યુત્પન્ન લ્યો એટલે તમને ખબર છે એસ્ટર હોય એ ઇથેનોલ સ્વરૂપે રિમૂવ થઈ જશે, ત્યાં કીટોન ફંક્શનલ ગ્રુપ મળશે અને એનું જ તમે રિડક્શન કરશો સેમ તમે ક્લેમેન્સન રિડક્શન દ્વારા, તો તમને નિપજ જે મળશે એ તમારે સેમ આના જેવી જ નિપજ તમને મળશે, એક કાર્બનવાળી વધારે, બરાબર. તો આના પછીની ડીપમેનની સિન્થેસિસ અથવા તો પદ્ધતિ, ડીપમેનની પદ્ધતિ શું લેશું આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે? તો કે ઓલામાં ડાયકાર્બોક્સિલિક લીધો તો આની અંદર આપણે એસ્ટર લેશું, એટલે કે CH2 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 COOC2H5 COOC2H5 એટલે કે એનો એસ્ટર. ડાયઇથાઇલ એડિપેટ એને કહેવાય, ડાયઇથાઇલ એડિપેટ. શું કહેવાય? ડાયઇથાઇલ એડિપેટ, જેની રિએક્શન તમે સોડિયમ ઇથોક્સાઇડ સાથે C2H5O એટલે કે સોડિયમ ઇથોક્સાઇડ સાથે કરશો, C2H5OH ઇથેનોલનો અણુ રિમૂવ થઈ જશે. ક્યાંથી થશે? તો કે જ્યાં તમે રિએક્શન કરો છો, બરાબર, ઇથેનોલનો અણુ રિમૂવ થઈ જશે. ઇથેનોલનો અણુ રિમૂવ થશે. રિએક્શન ક્યાં થતી જોવા મળશે? તો કે અહીંયા. ફક્ત તમારે સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં રિએક્શન કરવાની છે. અહીંયાથી OC2H5 એક હાઇડ્રોજન લઈ અને C2H5OH સ્વરૂપે રિમૂવ થઈ જશે અને અહીંયાથી કાર્બનની એક વેલેન્સી ખાલી થશે. એ શું કરશે? તો કે કાર્બન CO એ અહીંયા CH2, આ જે CH2 છે એ હાઇડ્રોજન લઈ અને OC2H5 સ્વરૂપે રિમૂવ થશે. તો આ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, બંને વચ્ચે કેવો બોન્ડ બનાવી લેશે? કઈ રીતે? તો કે આ CH2 એની સાથે આ નીચેનો CH2, આની સાથે જોડાયેલો CH2, અહીંયાથી OC2H5 રિમૂવ થઈ જશે તો એ કાર્બન પાસે વચ્ચે CO એટલે કે કીટોન ફંક્શનલ ગ્રુપ. અહીંયાથી આ હાઇડ્રોજન જે છે એ રિમૂવ થઈ જશે CH, એ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે અને આ કીટોન ફંક્શનલ ગ્રુપ બોન્ડ બનાવી લેશે અને આ કાર્બન સાથે જોડાયેલું C ડબલ બોન્ડ O C2H5 આવી રીતે ત્યાં જોડાઈ જશે. એનું નામ થશે બીટા કીટો એસ્ટર, એટલે કે એમાં કીટોન પણ છે અને એસ્ટર પણ છે, એટલે એનું નામ થશે બીટા કીટો એસ્ટર. જેનું તમે જળ વિભાજન કરશો, આગળ જળ વિભાજન કરવાથી એનું અહીંયાથી CO2 રિમૂવ થશે અને સાથે અહીંયા OH અને અહીંયા H, બરાબર. ઇથેનોલ પણ કેવું થશે? રિમૂવ થશે. રિમૂવ થશે C2H5OH અને એક CO2નો અણુ. જળ વિભાજન અને ડીકાર્બોક્સિલેશન, ફર્સ્ટ સ્ટેપમાં ડીકાર્બોક્સી, બીજા સ્ટેપમાં જળ વિભાજન, બરાબર. બંને કરવાથી CO2 અને ઇથેનોલનો અણુ રિમૂવ થશે અને નિપજ તમને જે મળશે એ CH2 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 CO જે થશે સાયક્લોપેન્ટેનોલ. નોન થશે, બરાબર, કેમ કે કીટોન છે, પેન્ટેનોન. હવે જે તમને નિપજ મળે છે એનું ઝિંક અને મર્ક્યુરી સાથે રિએક્શન કરતાં, HClની હાજરીમાં ક્લેમેન્સન રિડક્શન કરતાં અહીંયાથી કીટોન ફંક્શનલ ગ્રુપ છે ત્યાંથી એક H2O રિડક્શન કરશો, 2 હાઇડ્રોજન લઈ ઓક્સિજન રિમૂવ થઈ જશે અને એક હાઇડ્રોજનનો પરમાણુ ત્યાં ઉમેરાઈ જશે, એટલે કે CH2 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 એટલે કે સાયક્લોપેન્ટેન નિપજ તમને મળશે. જોઈ લ્યો ફરી વખત એકવાર રિએક્શન ડીપમેનની સિન્થેસિસ. આ પદ્ધતિ દ્વારા પણ તમે
પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન બધા જ સાયક્લો કમ્પાઉન્ડ જે છે, સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ બધા જ આ પદ્ધતિ દ્વારા બનાવી શકો. બરાબર. તમે અહીંયા 4 કાર્બનવાળો લેશો તો તમને એના કરતાં એક વધારે કાર્બનવાળો સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ મળશે. પ્રોપેન લેશો તો બ્યુટેન મળશે, પેન્ટેન લેશો તો હેક્ઝેન મળશે, બ્યુટેન લેશો તો પેન્ટેન મળશે. એટલે 1 કાર્બન વધારે હોય એવો તમને સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ મળશે. એટલે કે આ 4th પદ્ધતિ છે. આના પછીની આપણે 5th નંબરની 5 નંબરની પદ્ધતિ જે છે સેબેટિયર અને સેન્સર્સની પદ્ધતિ, એના વિશે આપણે વાત કરીએ. થોડી ડિફરન્ટ છે. આની બધા જ આપણે 3 સિન્થેસિસ જોઈ એ 3 થોડી કોમન હતી. હવેની જે છે ટોટલી ડિફરન્ટ, એટલે કે અત્યાર સુધીની જે છે એની કરતાં થોડીક ડિફરન્ટ છે, જેના વિશે આપણે વાત કરીએ. પહેલાં જોઈ લો, 1 મિનિટનો ટાઈમ આપું તમને. ઓર્ગેનિક કેમેસ્ટ્રી બહુ ઇઝી કેમેસ્ટ્રી છે, એટલે બેટર કે તમે આ યુનિટ જે છે એને બધે પહેલાં કરી લ્યો. બરાબર. કમ્પેર ટુ અનધર કેમેસ્ટ્રી. ઓર્ગેનિક કેમેસ્ટ્રી તમે જો એક વખત લખી લ્યો રિએક્શન, એટલે તમારા માર્ક કોઈ કટ કરી શકે નહીં. એટલે 1 થી 2 વખત લખવી પડે તો તમને રોકડા માર્ક જે છે એ આ પેપરની અંદર તમને મળે. થોડું પેપર લેન્ધી છે, પણ એ બધા જ પેપર જે છે એની કમ્પેરમાં બહુ ઇઝી છે. એટલે પહેલાં ઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે એક વખત કરી લેવું. હવે આપણે લાસ્ટ સિન્થેસિસ છે એ જોઈ લઈએ. 5th નંબરની પદ્ધતિ સેબેટિયર અને સેન્ડર્સની પદ્ધતિ. બંને સાયન્ટિસ્ટનું નામ છે સેબેટિયર અને સેન્સર્સની પદ્ધતિ. આપણે જે પદ્ધતિ જોઈ એ બધી પદ્ધતિ વૈજ્ઞાનિકના નામ આધારે એનું નામ આપેલું છે. તો હવે આપણે આ પદ્ધતિની વાત કરીએ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં તમારે 180 ડિગ્રી ટેમ્પરેચરે બેન્ઝીન સાથે પ્રક્રિયા કરતાં સાયક્લોહેક્ઝીન બને છે. રિએક્શન જુઓ, બહુ ઇઝી. તો કે બેન્ઝીન રિંગ આપણે લઈએ. બેન્ઝીન રિંગની અંદર 3 બોન્ડ હશે. અંદર 3 બોન્ડ જે છે એની અંદર 3H2 ઉમેરાઈ જશે. બોન્ડ બ્રેક થશે, અણુ ઉમેરાશે, એટલે કે યોગશીલ પ્રક્રિયા થશે. એ પણ ક્યારે? તો કે 180 ડિગ્રી ટેમ્પરેચરે નિકલ ઉદ્દીપકની હાજરીમાં બેન્ઝીનની 3H2 સાથે તમે પ્રક્રિયા કરશો એટલે નિપજ તરીકે તમને સાયક્લોહેક્ઝીન મળશે. સાયક્લોહેક્ઝેન કમ્પાઉન્ડ તમને મળશે. સેબેટિયર અને સેન્સર્સની પદ્ધતિ જે છે એની વાત કરીએ છીએ. તો આ પદ્ધતિ જે છે બહુ ઇઝી, તમે એક વખત જોઈ લો એટલે તમને ખબર પડી જાય. અથવા તો તમે આ જ કમ્પાઉન્ડ જે છે એની અંદર તમે સાયક્લોપેન્ટેન લઈને કરો, અથવા તો તમે બીજું કોઈ પણ કમ્પાઉન્ડ લઈ અને કરો તો પણ એકદમ ઇઝીલી તમને રિએક્શન મળી જાય છે. આ સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ જે છે એ મળી જાય છે. તો આ વાત થઈ આપણે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ બનાવવાની જુદી જુદી પદ્ધતિ. ફરી એક વખત બધી રિવિઝન કરી દઉં છું. લાસ્ટમાંથી જોઈશ 5 રિએક્શન. આ એક વખત જોઈ લ્યો. સેબેટિયર અને સેન્સર્સની પદ્ધતિ બહુ ઇઝી, કે બેન્ઝીનમાંથી સાયક્લોહેક્ઝેન બને. શું થયું રિએક્શનની અંદર? તો કે હાઇડ્રોજન અંદર ઉમેરાણો અને યોગશીલ પ્રક્રિયા થઈ નિકલ ઉદ્દીપકની હાજરીમાં. એટલું તમારે યાદ રાખવાનું છે. ખાસ તમારે નામ યાદ રાખવાનું, સેબેટિયર અને સેન્સર્સની પદ્ધતિ. તો અહીંયા ને અહીંયા તમારું અત્યારે ને અત્યારે આ યુનિટ જે છે એ કેવું થઈ જાય? ક્લિયર થઈ જાય. તમારા માઇન્ડમાં આખું યુનિટ જે છે એ બેસી જાય. બરાબર. જોઈ લો. આના પહેલાંની રિએક્શન જોઈએ. 4th નંબરની ડીપમેનની પદ્ધતિ. આની પહેલાંની આપણે જોઈ, એની અંદર પણ રિએક્શન તમારે સેમ ઇઝી જોઈ શકો છો કે ઇથેનોલનું સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં
ડાયએસ્ટર વ્યુત્પન્નની તમે રિએક્શન કરો એટલે એસ્ટર ફંક્શનલ ગ્રુપ ઇથેનોલ સ્વરૂપે રિમૂવ થઈ જશે. એનું ડિકાર્બોક્સિલેશન અને જળ વિભાજન કરવાથી ઇથેનોલ અને CO2 રિમૂવ થશે. તમને કીટોન સંયોજન મળશે. એ સાયક્લોપેન્ટેનોનનું તમે ક્લેમેન્સન રિડક્શન ઝિંક મર્ક્યુરીની હાજરીમાં HCl સાથે કરતાં H2O પાણીનું અણુ રિમૂવ થશે અને તમને સાયક્લોપેન્ટેન કમ્પાઉન્ડ જે છે એ મળશે. આ 4th નંબરની ડીપમેનની પદ્ધતિ છે. જોઈ લો, 1 મિનિટનો ટાઈમ આપું તમને. એના પહેલાંની રિએક્શનની આપણે વાત કરીએ. ડિસ્લિશન અને હેડઝેલની પદ્ધતિ. વિસ્લિશન અને હેડઝેલની પદ્ધતિ. તો એમાં આપણે ડાયકાર્બોક્સિલિક એસિડ લીધો, એની તમે કેલ્શિયમ અથવા તો બેરિયમના હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરો એટલે તમને કેલ્શિયમ અથવા તો બેરિયમનો ક્ષાર મળે, જેની તમે આગળ રિએક્શન ગરમ શુષ્ક નિસ્યંદન કરવાથી તમને સાયક્લોપેન્ટેનોન મળે. ક્લેમેન્સન રિડક્શન કરવાથી સાયક્લોપેન્ટેન કમ્પાઉન્ડ તમને મળે, જે વિસ્લિશન અને હેડઝેલની પદ્ધતિ છે. જોઈ લો. બહુ સારી આ ક્વેશ્ચન બધા જ IMP છે. વારંવાર એક્ઝામમાં રિપીટ થતા હોય એવા ક્વેશ્ચનની અંદર આ બધા આવે છે. આની પહેલાંની જોઈએ આપણે. સેકન્ડ નંબરની જોઈએ આપણે પર્કિનની પદ્ધતિ, જેની અંદર 1,3 ડાયસાયક્લોપ્રોપેનની ડાયસોડિયમ મેલોનિક એસ્ટર સાથે પ્રક્રિયા કરવાથી તમને એનો ડાયએસ્ટર વ્યુત્પન્ન મળે છે. એની તમે આગળ જળ વિભાજન HCl સાથે કરવાથી ડાયકાર્બોક્સિલિક એસિડ મળશે, જેનું ડિકાર્બોક્સિલેશન કરવાથી સાયક્લોબ્યુટેન કમ્પાઉન્ડ તમને મળશે. જે કઈ પદ્ધતિ છે? પર્કિનની પદ્ધતિ. રિએક્શન નંબર 2 છે. એના પહેલાંની 1 નંબરની રિએક્શન ફૂનની રીત જોઈએ. તો ફૂનની રીત જે છે એની અંદર તમારે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડનો ડાયબ્રોમો વ્યુત્પન્ન લેવાનું છે. એની રિએક્શન તમે Na અને ઝિંક સાથે કરો એટલે તમને એને અનુવર્તી Zn અને Na નો બ્રોમો વ્યુત્પન્ન રિમૂવ થશે અને સાયક્લોબ્યુટેન કમ્પાઉન્ડ તમને મળશે. આ જે છે ફૂનની રીત છે. જોઈ લઈએ આપણે ફરી વખત 5 પદ્ધતિ. આ બધી પદ્ધતિ આપણે જોઈ એ શેની પદ્ધતિ છે? તો કે સાયક્લો આલ્કેન બનાવવાની પદ્ધતિ. બરાબર. એમાં ફૂનની પદ્ધતિ, પર્કિન પદ્ધતિ, વિસ્લિશન અને હેડઝેલની પદ્ધતિ, ડીપમેનની પદ્ધતિ, સેબેટિયર અને સેન્સર્સની મેથડ જે છે એના વિશે આપણે વાત કરી. તો 5 પદ્ધતિ બહુ IMP છે, જોઈ લો. અને હવે આપણે જે વાત કરવાની છે એ આપણે અત્યાર સુધીના યુનિટની અંદર કેટલું જોયું? તો કે આ 5 પદ્ધતિ, એ સિવાય ઇન્ટ્રોડક્શન, એટલે કે ઇન્ટ્રોડક્શનની અંદર ડેફિનેશન, ઉદાહરણની અંદર સાયક્લોપ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેનના ઉદાહરણ, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, એટલું જે છે આપણે આની અંદર જોયું. જેમાં IMP ક્વેશ્ચનની અંદર તમને કહું તો આ પદ્ધતિ પણ વારંવાર પૂછાય એવી છે. એ સિવાય ક્યારેક તમને સાયક્લો આલ્કેનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ પૂછી દે તો એ પણ તમને આવડવા જરૂરી છે. એટલે કે છે બધું IMP, પણ એમાંથી તમને જો મોસ્ટ IMP ક્વેશ્ચન કહું તો એ હવે આપણે જોવાનું છે. ક્વેશ્ચનનું નામ તમારું એવું છે કે સાયક્લો આલ્કેન સંયોજનની સ્થિરતા સમજાવો, અથવા તો સાયક્લો આલ્કેન સંયોજનનું સ્થાયિત્વ સમજાવો. ક્વેશ્ચનનું નામ શું થશે? સાયક્લો આલ્કેન સંયોજનોની બરાબર સ્થિરતા અથવા તો સ્થાયિત્વ, એટલે કે કયા આલ્કેન સંયોજનો સ્થાયી છે, કયા સ્થિર છે એ સમજાવો. અથવા આનો આ જ ક્વેશ્ચન તમને બીજી રીતે પૂછાઈ શકે. કઈ રીતે પૂછાઈ શકે? તો કે સાયક્લો આલ્કેન સંયોજનોની સ્થિરતા બેયરના વિકૃતિ સિદ્ધાંત દ્વારા સમજાવો અને સિદ્ધાંતની મર્યાદા આપો. આવી રીતે પણ તમને પૂછાઈ શકે. એટલે તમારે 2 સિદ્ધાંત સમજવાના છે, વિકૃતિ વિહીનનો સિદ્ધાંત અને બેયરનો સિદ્ધાંત. બેયરનો વિકૃતિ સિદ્ધાંત. આ વિકૃતિ સિદ્ધાંત છે અને બીજો જે છે એ વિકૃતિ વિહીન ચક્રોનો સિદ્ધાંત. બંને ક્વેશ્ચન IMP છે. 2 ક્વેશ્ચન છે, વિકૃતિ વિહીન ચક્રોનો સિદ્ધાંત
અને બેયરનો વિકૃતિ સિદ્ધાંત. આ બંને ક્વેશ્ચન કેવા છે? આઈએમપી છે. જુઓ ફરી વખત ક્વેશ્ચન તમને સમજાવી દઉં, અને આ ક્વેશ્ચન જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું, પરંતુ ક્વેશ્ચન શું કહેવા માગે છે એને અત્યારે આપણે સમજી લઈએ. તો સાયક્લો આલ્કેન સંયોજનની સ્થિરતા સ્થાયિત્વ સમજાવો. તેમાં બેયરનો વિકૃતિ સિદ્ધાંત અને વિકૃતિવિહીન ચક્રોનો સિદ્ધાંત, બે સિદ્ધાંત દ્વારા એ એવું સાબિત કરે છે કે કયા કમ્પાઉન્ડ વધારે સ્થિર છે. બરાબર, એટલે કે સાયક્લો આલ્કેન સંયોજનોની સ્થિરતા સમજાવવા માટે બે સિદ્ધાંતો છે, બેયરનો વિકૃતિ સિદ્ધાંત અને વિકૃતિવિહીન ચક્રોનો સિદ્ધાંત. તો તમને આ ક્વેશ્ચન આવી રીતે પૂછાઈ શકે. પહેલો એક બેયરનો વિકૃતિ સિદ્ધાંત કઈ રીતે પૂછાય? તો કે સાયક્લો આલ્કેન સંયોજનની સ્થિરતા બેયરના વિકૃતિ સિદ્ધાંત દ્વારા સમજાવો અને સિદ્ધાંતની મર્યાદા આપો. એવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. અથવા તો બીજો ક્વેશ્ચન તમને કઈ રીતે નેક્સ્ટ સિદ્ધાંત છે તો કે દીર્ઘચક્રીય સાયક્લો આલ્કેન સંયોજનની સ્થિરતા વિકૃતિવિહીન ચક્રોના સિદ્ધાંત દ્વારા સમજાવો. દીર્ઘચક્રીય આલ્કેન સંયોજનની સ્થિરતા વિકૃતિવિહીન ચક્રોના સિદ્ધાંત દ્વારા સમજાવો. એટલે કે તમારી પાસે બે સિદ્ધાંત છે. કયો કયો? બેયરનો વિકૃતિવાળો સિદ્ધાંત અને વિકૃતિવિહીન સિદ્ધાંત. ખાસ યાદ રાખજો કયો સિદ્ધાંત તમને કઈ રીતે પૂછાઈ શકે. બરાબર, વિકૃતિવિહીન ચક્રોનો સિદ્ધાંત પૂછાય તો તમારે સેકન્ડ લખવાનો, અને બેયરનો વિકૃતિ સિદ્ધાંત પૂછાય તો તમારે ફર્સ્ટ લખવાનો. બરાબર, હવે તમને ક્વેશ્ચન તો સમજાણો, પરંતુ આ સિદ્ધાંત શું કહેવા માગે છે અને શેના માટે આ સિદ્ધાંત છે એની આપણને સમજૂતી હોવી જોઈએ. તો આપણે શોર્ટમાં થોડું સમજીએ એના વિશે કે સિદ્ધાંત શું કહેવા માગે છે, અને આ બંને સિદ્ધાંત આપણે જોઈ લઈએ એટલે આપણું યુનિટ અહીંયા કેવું થઈ જાય? કમ્પ્લીટ થઈ જાય. પણ આ સિદ્ધાંત જે છે એમ પૂરા થાય એવા નથી. એટલે તમને એમ ન થાય કે આજને આજ યુનિટ પૂરું થઈ જાય એના માટે. કેમ કે આ બંને સિદ્ધાંત મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. દર વખતે એક્ઝામમાં હોય છે. ખાસ તમે યાદ રાખી લેજો. પછી એમ ન થાય કે મેડમે આઈએમપી ક્વેશ્ચન ન કીધો. બરાબર, પછી છેલ્લે તમે આઈએમપી ગોતવા માટે નીકળો છો ત્યારે એમ કંઈ આઈએમપી મળે નહીં. અત્યારે જે હું તમને કહું કે આ બેમાંથી એક હશે, એ ક્વેશ્ચન મે બી તમારે લખ હોય તો તમને પૂછાઈ શકે. બરાબર, એટલે એ આપણે આઈએમપી ક્વેશ્ચનની અંદર આપણે વાત કરીએ છીએ. તો આ બેયરનો વિકૃતિ સિદ્ધાંત અને વિકૃતિવિહીન ચક્રોનો સિદ્ધાંત જે છે એની હું તમને શોર્ટમાં માહિતી આપું. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ બેયરનો સિદ્ધાંત સમજીએ. તો બેયરનો સિદ્ધાંત જે છે એ ક્યારે? તો કે ઈસવીસન 1885માં બેયર નામનો જે વૈજ્ઞાનિક હતો એણે સાયક્લો આલ્કેન સંયોજનો જે છે એની સ્થિરતા સમજાવવા માટે બેયરનો વિકૃતિ સિદ્ધાંત જે છે એને આપ્યું. બરાબર, એ જે સિદ્ધાંત છે એ વોન્ટોફ અને લબેલ નામના બે સાયન્ટિસ્ટ. કોણ? તો કે વોન્ટોફ અને લબેલે. બરાબર, આ બંને સાયન્ટિસ્ટ જે છે એમણે શું કીધું? તો કે વોન્ટોફ અને લબેલ નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે કાર્બનની કેટલી સંયોજકતા છે? 4 સંયોજકતા છે. એટલે કે સમચતુષ્ફલકીયના 4 ખૂણાઓ ઉપર ફેલાયેલી છે. એટલે આ સિદ્ધાંત જે છે એ બેયરનો સિદ્ધાંત જે છે એ સમચતુષ્ફલકીય ચોરસ જે છે સમચતુષ્ફલકીયના ખૂણાઓ ઉપર ડિપેન્ડ કરે છે. તો કે કઈ રીતે? તો કે જેનો ખૂણો, માનો કે કાર્બન જે સાયક્લોપ્રોપેન છે, તો સાયક્લોપ્રોપેનમાં કોઈ પણ કાર્બનની 2 સંયોજકતા વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો કે 60 ડિગ્રી હોય. બરાબર, એટલે કે બંને સંયોજકતાને પોતાનું નૈસર્ગિક સ્થાનમાંથી વિચલન થાય છે. એટલે કે એની અંદર કેટલો ખૂણો જોવા મળે છે? તો કે 60 ડિગ્રી જોવા મળે છે, જ્યારે સાયક્લોબ્યુટેનની અંદર 90 ડિગ્રી જોવા મળે છે. તો તમે એ સમચતુષ્ફલકીયનો 109 ડિગ્રી અને 28 મિનિટ જે ખૂણો છે એમાંથી તમારે એને બાદ કરવાનો, અને જેનો ખૂણો જે છે મૂળભૂત સ્થાન, બરાબર, એટલે કે સંયોજકતા વિચલન કોણ તમારે ગોતવાનો. સંયોજકતા વિચલન કોણ તમે ગોતો અને જેનો વિચલન કોણ વધારે હોય એ જે છે એ કેવું હશે? જેનો વિચલન કોણ વધારે એની સ્થિરતા વધારે.
બરાબર, જેનું વિચલન કોણ વધારે એમ સ્થિરતા વધારે. એવી જ રીતે આપણે સાયક્લોપ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેનની અંદર આપણે વિચલન કોણ ગોતશું અને એ વિચલન કોણ કઈ રીતે ગોતશું તો કે ઈ જે છે એ તમારે સમચતુષ્ફલકીયનો 109 ડિગ્રી અને 28 મિનિટ છે એમાંથી તમારે એનો ખૂણો જે છે સાયક્લોપ્રોપેનનો, બ્યુટેનનો, પેન્ટેનનો એને માઇનસ કરવાનો. માઇનસ કરવાથી તમને એનો વિચલન કોણ મળશે અને જે વિચલન કોણ મળે એના આધારે કોણ સ્થિર છે વધારે, સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન કે સાયક્લોહેક્ઝેન, એ આપણે એની વાત કરશું. તો એ જે છે એ બેયરનો સિદ્ધાંત છે અને એ પણ કેવો છે તો કે વિકૃતિવાળો, એટલે કે એની થોડીક મર્યાદા છે. એ મર્યાદા જોઈશું અને મર્યાદા પછી આપણે વાત કરશું વિકૃતિવિહીન ચક્રોનો સિદ્ધાંત. એ જે છે એ સેક્સે અને મોહર નામના વૈજ્ઞાનિક બે હતા, એણે વિકૃતિવિહીન સિદ્ધાંત આપ્યો. આ વોન્ટોફ અને લબેલ નામના વૈજ્ઞાનિકે બેયરનો વિકૃતિવાદ આપ્યો અને એના પછી કયા સાયન્ટિસ્ટ તો કે સાક્સે અને મોહર. સાક્સે અને મોહર નામનો વૈજ્ઞાનિક જે છે એણે વિકૃતિવિહીન ચક્રોનો સિદ્ધાંત આપ્યો. બરાબર, તો એ સિદ્ધાંત પરથી એની કોઈ પણ જાતની મર્યાદા રહેતી નથી. એના ઉપરથી કોણ વધારે સ્થિર છે, સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, એ આપણે આ સિદ્ધાંત દ્વારા આપણે જોશું. બરાબર, તો આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાખીએ. બંને સિદ્ધાંત આઈએમપી છે એટલે બંને સિદ્ધાંત આપણે એક પછી એક નેક્સ્ટ લેક્ચરમાં ટુમોરો જે છે એ જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.